નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારોની વિગતવાર વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા સમગ્ર ભારત અને આપણા તિરંગાને ગૌરવ અપાવ્યું છે. જે સિદ્ધિને બિરદાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. આજરોજ ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ વિવિધ સંગઠનો તથા દેશભક્ત નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે યાત્રામાં જોડાયા હતા. અવસરે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આપણા દેશની સેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકીઓને અને તેમના આકાઓને જડબાતોડ જવાબ આપી તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરી પહલગામ હુમલાનો બદલો લીધો છે. સાથે જ ભારતીય સેના ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે તેને બિરદાવવા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ડભોઈના એપીએમસી ગ્રાઉન્ડ ખાતેથી નીકળી વડોદરી, ભાગોળ, કંસારા બજાર થઈ ટાવર ચોક ખાતે આવી પહોંચી હતી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યું હતું. સાથે જ હિન્દુસ્તાન જિંદાબાદ અને ભારત માતા કી જય ના ગગનભેદી નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. માતા કી જય. જે રીતે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા અને એના કારણે સમગ્ર દેશમાં એક આક્રોશનું વાતાવરણ પેદા થયું. મારતી વખતે એક બેનને આતંકવાદીએ કહ્યું હતું કે જાકે મોદી કો બતા દેના. અને બરાબર 15 દિવસ પછી આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડા નેસ્તનાબૂદ કર્યા. 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો. ત્યાર પછી પણ યુદ્ધનું વાતાવરણ સર્જાયું અને જે રીતે આપણી સેનાએ મોદી સાહેબના આદેશથી ઘરમાં ઘૂસીને એ લોકોને સબક શીખવાડ્યા અને એ લોકોના એરપોર્ટોને પણ નુકસાન કરવામાં આવ્યું. જ્યાં જ્યાં આતંકવાદીઓને શરણ આપવામાં આવ્યું હતું ત્યાં સમગ્ર ઠેકાણે બોમ્બ બાઇન્ડિંગ કરીને એમના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો અને દેશ પાકિસ્તાને ઘૂંટણીએ પડવાની ફરજ પડી. અને જ્યારે આજે આખો દેશ મોદી સાહેબ પર, સરકાર પર અને દેશની ત્રણેય સેનાઓ પર ગર્વ અનુભવી રહી છે. એના ટેકામાં ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે. કોઈ ધર્મના કે જ્ઞાતિના કે પક્ષોના ભેદભાવ વગર તમામ લોકો આ યાત્રાઓમાં જોડાય છે. આજે દર્ભાવતી નગરીમાં પણ તિરંગા યાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા અને આ યાત્રામાં હિન્દુ, મુસ્લિમ સહિત તમામ લોકો એક સાથે તિરંગા ઝંડાની નીચે આ યાત્રામાં જોડાયા. હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબને એક મેસેજ કે સમગ્ર દેશની સાથે સાથે દર્ભાવતી નગરી પણ તમારી જોડે છે. આ તિરંગા યાત્રામાં ખાસ અમારા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પણ જોડાયા છે. સાથે નગરપાલિકાના પ્રમુખ, નગરના ભાજપા પ્રમુખ, તાલુકાના ભાજપા પ્રમુખ, જિલ્લાના મહામંત્રી સહિત ભારતીય જનતા પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ સંપ્રદાયના લોકો પણ જોડાયા. વિશેષ કરીને સ્વામિનારાયણના સંત પુરાણી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા, બ્રહ્માકુરીની બહેનોના આશીર્વાદ પ્રાપ્ત થયા. આ તમામને હું આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું. સમાચારોની વચ્ચે એક મહત્વ